જય ભવાની. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એના ઉપલક્ષમાં શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ પોતાના જીવનના ઉદ્ધાર માટે શિવાર્ચન કરતા હોય અને શ્રાવણ માસની અંદર રુદ્રાભિષેકનો વિશેષ મહિમા છે. પોતાના કલ્યાણ માટે ભગવાન સદાશિવની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે નિષ્કામ ભાવથી યજન કરવામાં આવે છે. આનું અનંત પુણ્ય ફળ હોય છે. શાસ્ત્રોમાં વિવિધ કામનાઓની પૂર્તિ માટે રુદ્રાભિષેકના નિમિત્તે અનેક પ્રકારના દ્રવ્યથી અભિષેક કરવાનું શાસ્ત્રમાં વર્ણન છે અને દરેક પ્રકારના જે દ્રવ્ય છે એના અભિષેકના અલગ અલગ ફળ પણ શાસ્ત્રમાં વર્ણિત છે. જેમ કે શાસ્ત્રમાં વર્ણ્યું છે કે જલના અભિષેક દ્વારા વૃષ્ટિ વરસાદની કામનાની પ્રાર્થના કરવામાં આવે છે. જલેન વૃષ્ટિમાપ્નોતિ વ્યાધિ શાંતૈ કુશોદકૈ, અર્થાત જલના અભિષેકથી વૃષ્ટિ વરસાદની કામના કરાય છે અને વ્યાધિ ઉપાધિઓની શાંતિ માટે કુશોદક કહેતા દર્ભવાળા જળથી રુદ્રાભિષેક કરવો જોઈએ. દધના ચ પશુકામાય શ્રિયા ઇક્ષુરસેન ચ, દધના દહીંથી અભિષેક કરવાથી પશુ કામનાઓની પૂર્તિ થાય. અર્થાત આજના જમાનાની અંદર તમારે વ્હીકલ વાહનની કામના પરિપૂર્ણ કરી શકાય છે અને તમારા પશુ પાલન કરતા હોય તો એના માટે પણ એની આ કલ્યાણ માટે પણ તમે દહીંનો અભિષેક કરી શકો છો. ઈક્ષુ રસેન શ્રિયા ઇક્ષુ રસેન, અર્થાત લક્ષ્મીની કામના જે વ્યક્તિને હોય એમને શેરડીના રસ દ્વારા રુદ્રાભિષેક કરવો જોઈએ. વંધ્યા વા કાકવંધ્યા વા મૃતવત્સા ચ યાંગના સદ્યપુત્રમાપ્નોતિ પયસા ચ વિશેષનાથ, અર્થાત જે સ્ત્રીને સંતાન થતા નથી અથવા સંતાન થઈને મૃત પામે છે આવી અવસ્થાવાળી સ્ત્રીઓને શાસ્ત્રમાં કહ્યું છે કે વંધ્યા વા કાકવંધ્યા વા મૃતવત્સા ચ યાંગના સદ્યપુત્રમવાપ્નોતિ પૈસા ચા વિશેચનાથ, ગાયના દૂધના અભિષેકથી એમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. મધ્વ આજ્યેન ધનાર્થી, મધુ આજ્યેન એટલે મધ અને ઘીના અભિષેક દ્વારાથી ધનની કામનાઓની પરિપૂર્તિ થઈ શકે. મુમુક્ષુ તીર્થવારિણા, અને જે લોકોને મુમુક્ષા છે, ધર્મ પ્રત્યેના મોક્ષની કામના છે, એમને તીર્થવારના એટલે તીર્થોના જળથી, ગંગા જળથી, નર્મદા જળથી, નદીઓના જળથી અભિષેક કરવો જોઈએ. પુત્રાધિપુત્રમાપ્નોતિ પૈસા ચા વિશેચનાથ, અને જે લોકોની પુત્ર કામનાની ઈચ્છા છે એમને ગાયના દૂધના દ્વારા અભિષેક કરવો જોઈએ. જ્વર પ્રકોપ શાંત્યર્થમ જલધારા શિવપ્રિયા, જો દવા લેતા હોય પણ તાવ ઉતરતો ન હોય તો જ્વર પ્રકોપ શાંત્યર્થમ એ જ્વરની શાંતિ માટે જલધારા શિવપ્રિયા શિવજી ઉપર જલનો અભિષેક કરવો જોઈએ. ગૃતધારા શિવે કાર્ય યાવન મંત્ર સહસ્ત્રકમ, ઘીનો અભિષેક કરવો અને તે સમયે 1000 મૃત્યુંજય મંત્રના જાપ કરતા રહેવું. કારણ કે આ દ્વારા અભિષેક જો કરવામાં આવે છે ત્યારે વંશ વૃદ્ધિના આશીર્વાદ મળે છે. કેવલમ દુગ્ધધારા ચ તદા કાર્યા વિશેષત, અને ત્યાં દૂધની ધારા પણ તમે વિશેષ રૂપે કરી શકો, જે પણ મનકામનાને પૂર્ણ કરનાર હોય છે. શર્કરા મિશ્રિતા તત્ર યદા બુદ્ધિર્જડા ભવેત, જે બાળકો ભણવામાં થોડા નબળા હોય, અભ્યાસમાં થોડાક વીક હોય છે, તો એમના બુદ્ધિના વિકાસ માટે, એમના અભ્યાસમાં પ્રગતિની પ્રાપ્તિ માટે ગાયના દૂધમાં સાકર ભેળવીને એના દ્વારા અભિષેક કરવાનું શાસ્ત્રમાં વચન છે. શ્રેષ્ઠા બુદ્ધિર ભવેત તસ્ય કૃપયા શંકરસ્ય ચ, ભગવાન શંકરની કૃપાથી એની બુદ્ધિ શ્રેષ્ઠતમ પ્રાપ્ત થઈ શકે છે. સાર્ષપેણૈવ તેલેન શત્રુનાશો ભવિષ્યતિ, સરસવના તેલથી અભિષેક કરવાથી મારણ પ્રયોગ એટલે શત્રુની શાંતિ થાય છે, શત્રુ પીડાનું શાંત થાય છે, શત્રુ નાશ થાય છે. મધુના યક્ષ્મરાજોપી ગચ્છેદ્વૈ શિવ પૂજનાથ, એમ કે જે મધના
દ્વારા અભિષેક જો કરવામાં આવે, મધુ એટલે મધનો જો અભિષેક કરવામાં આવે છે તો એ મધના અભિષેક દ્વારા યક્ષ્મ રોગ જે છે એની શાંતિ થાય છે. તપેદિકમ વગેરે શરીરની અંદર ક્ષમા રોગ છે, ક્ષય રોગ છે, આ બધા રોગો જ્યારે શાંત થવા નામના લેતા હોય ત્યારે પાપોના ક્ષયની કામનાવાળાએ મધથી અભિષેક કરવો જોઈએ. તો સાથે સાથે મધના અભિષેક દ્વારા કહેવાય છે ધન લાભના અવસર પણ પ્રાપ્ત થતા હોય છે. આરોગ્યની પ્રાપ્તિ માટે ઘીથી અભિષેક કરવો જોઈએ. પાપાક્ષી મધુના નિર્વ્યાધિ સર્પિષા તથા તમામ પ્રકારના વ્યાધને એટલે સંકટોની નિવૃત્તિ માટે સર્પિષા કહેતા ઘીનો અભિષેક કરવો જોઈએ. જીવનાર્થી તું પયસા શ્રીકામી ઇક્ષુ રસે નભઈ. દીર્ઘ જીવનની જેને ઈચ્છા હોય, જેનું આરોગ્ય મજબૂત રહે, લાંબુ જીવવાની જેને મનોકામના છે, એને ઘીથી અભિષેક કરવો જોઈએ. અને ધનની કામનાવાળી વ્યક્તિઓએ ઇક્ષુ રસેન અર્થાત જીવનની ઈચ્છાવાળા વ્યક્તિએ ઘી દૂધનો અભિષેક કરવો અને લક્ષ્મીની કામનાવાળાએ શેરડીના રસનો અભિષેક કરવાનું શાસ્ત્રોમાં પ્રમાણ છે. પુત્રાર્થી શર્કરાયાસ્તુ રસેના ચેર શિવમ તથા. જેને પુત્રની કામના છે તેવા વ્યક્તિઓએ શર્કરા મિશ્રિત જલથી અભિષેક કરવો જોઈએ. સાકરને ગોળે ખાંડનો પ્રયોગ નથી કરવાનો. સાકર ભેળવીને શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવો જોઈએ. મહાલિંગાભિષેકેણ સુપ્રીત શંકરો મુદા. શિવલિંગની આ રીતે અભિષેક કરવાથી, મહાલિંગિકા અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને ભક્તોની તત્ત મનોકામનાઓને પૂર્ણ કરીએ છીએ. કુર્યાદ વિધાનમ રુદ્રાણામ યજુર્વેદ વિનિર્મિતમ. યજુર્વેદમાં વર્ણવ્યા પ્રમાણે આ રીતે જો રુદ્રાભિષેક કરવામાં આવે તો ભગવાન શિવ તમામ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને સાથે સાથે જો તમારો ચંદ્ર નબળો છે તો દૂધનો અભિષેક કરો છો તો ચંદ્ર અનુકૂળ બને છે. દહીંના અભિષેકથી પણ ચંદ્ર અનુકૂળ બને છે. તમારું મંગળ ખરાબ હોય તો તમે અહીંયા મધનો અભિષેક જ્યારે કરો ત્યારે તમારું મંગળ અનુકૂળ બને છે. સાથે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મધ અને ઘીનું મિશ્રિત કરી જો રુદ્રાભિષેક કરવામાં આવે તો તમારું બુધ અનુકૂળ બને છે. ગાયના ઘીથી અને કેસરવાળા જળથી જો અભિષેક કરવામાં આવે તો તમારો બૃહસ્પતિ અનુકૂળ બને છે. સુગંધિત તૈલ અર્થાત અત્તર, સુવાસિત પદાર્થ, ગંગાજળની અંદર કોઈ સુવાસિત પદાર્થ છે, ગુલાબજળ છે, ભેળવીને જો અભિષેક કરો છો તો તમારો શુક્ર અનુકૂળ બને છે. સરસવના તેલથી અભિષેક જ્યારે કરીએ ત્યારે શત્રુપીડામાંથી તો મુક્તિ મળે પણ શનિ પણ અનુકૂળ બને. અને આ ઉપરાંત તમે ગાયના દૂધમાં કાળા તલ ભેળવીને પણ જો અભિષેક કરો છો તો પણ તમારો શનિ અનુકૂળ બને છે. દુર્વાદલ જેને ધરો કહીએ છીએ એને પલાળી અથવા એને વાટી એના રસ દ્વારા જળમાં રસ ભેળવી અને એનાથી જો રુદ્રાભિષેક કરો છો તો તમારો રાહુ અનુકૂળ બને છે. ડાભડાને પલાળી, દર્ભને પલાળી અને એ જળથી, એને કુશોદક કહેવાય, એ જળથી જો રુદ્રાભિષેક કરવા આવે તમારો કેતુ ગ્રહ અનુકૂળ બને છે. બાકી શિવજીની મનોકામના અભિષેક કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભટ્ટ ભાસ્કરાચાર્ય રુદ્ર વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે અસ્ય રુદ્રાધ્યાયસ્ય જપ માત્રેણૈવ સર્વ સિદ્ધિ. અર્થાત રુદ્રાષ્ટાધ્યાયનો દ્વારા અભિષેક જો કરવામાં આવે તો ખાલી એના પાઠ માત્રથી જ તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. રુદ્રજાપી વિમુચ્ચેત મહાપાતક પંજરાત સમ્યક જ્ઞાનમ ચ લભતે તેન મુચ્ચેત બંધનાત અનેન સદૃશમ જપ્યમ નાસ્તિ સત્યમ શ્રુતો સ્મૃતો. અર્થાત ભગવાન રુદ્રની પ્રસન્નતાની માટે નિષ્કામ ભાવથી રુદ્રપાઠનું અનંત ફળ કહ્યું છે. વાયુ પુરાણમાં અનુસાર એ જીવ એ દેહમાં નિશ્ચિત રૂપી રુદ્ર સ્વરૂપ થઈ જાય છે, અર્થાત સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરી લે છે. મમ ભાવમ સમુત્સુજ્ય યસ્તુ રુદ્રાન જપેત સદા સતેનૈવ ચ દેહેન રુદ્ર સંજાતયે ધ્રુવમ. તો
રુદ્ર ભગવાન શિવની આરાધના ભિન્ન ભિન્ન દ્રવ્યો દ્વારા કરવાથી મનોરથોને મનોકામનાઓને પૂર્ણ કરી શકાય. જેવી મનોકામના છે એના આધારે તમે રુદ્રાભિષેક કરી શકો. રુદ્રાભિષેક પૌરાણિક દ્રષ્ટિએ શિવ મહિમના સ્તોત્રથી પુષ્પદંત દ્વારા રચિત છે. એનો 11 વખત પાઠ કરવાથી રુદ્ર એક રુદ્રી થાય છે. તો એને 111 વખત પાઠ કરવાથી લઘુ રુદ્રનો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. એવી જ રીતે સડંગ રુદ્રી દ્વારા તમે આખી રુદ્રીને એક વખત વાંચીને અભિષેક કરો તો પણ રુદ્રાભિષેક થાય છે. 5મા અધ્યાયના દ્વારા અભિષેક કરવાથી પણ રુદ્રાભિષેક થાય છે. અને 5મા અધ્યાયને 125 વખત પાઠ કરતા કરતા જો અભિષેક કરવામાં આવે ત્યારે લઘુ રુદ્ર થઈ જતો હોય છે. તો ભગવાન શિવની પ્રસન્નતાને માટે રુદ્ર ધ્યાય અથવા મહિમ્ન દ્વારા રુદ્રાભિષેક કરવો ખૂબ પ્રશસ્ત કયો છે. અથવા ધનની કામના હોય તો આની સાથે તમે સંપુટિત મંત્રોનો ઉપયોગ કરી પણ રુદ્રાભિષેક કરી શકો. અને આ રીતે રુદ્રાભિષેક આ શ્રાવણ મહિનામાં જો કરો છો તો આપની તમામ મનોકામનાઓ ભગવાન શિવની કૃપાથી પરિપૂર્ણ થશે. જય ભવાની.